પોરબંદરમાં જૂના અને જર્જરિત શૌચાલય દૂર કરી અતિ આધુનિક શૌચાલય બનાવવા ઉઠી માંગ। પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ અશ્વિન દેવજીભાઈ મોતીવ્રસ દ્વારા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીને રજૂઆત કરી અને માંગ કરી છે। પોરબંદર શહેરના જૂની દીવાદાંડીથી હોરાવાડ, ભોયવાડો, પાલાનો ચોક, સાગર મેડિકલની સામે નાની રાંદલ માતાના મંદિર સામે, મોટી રાંદલ માતાના મંદિર સામે અને જૂની મચ્છી માર્કેટ સુધીમાં અનેક શૌચાલયો આવ્યા છે, પરંતુ અમુકમાં છત નથી તો અમુકમાં પાણી નથી અને અમુકમાં ટોયલેટના વાસણ નથી તો અમુકમાં દરવાજા પણ નથી। આવા દ્રશ્ય જોઈ પોરબંદર વાસીઓની આંખ ભીની થઈ જાય છે। મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ જન્મભૂમિ પર ક્યારે બનશે નવા શૌચાલય? અસ્માવતી રિવરફ્રન્ટ ચોપાટી ઉપર પોરબંદર વાસીઓની સામે જાહેરમાં શૌચક્રિયા કરતા પ્રવાસીઓ નજરે ચડે છે, જેથી નગરપાલિકા પ્રમુખને જૂના જર્જરિત ટોયલેટ દૂર કરી અને અતિ આધુનિક ટોયલેટનું નિર્માણ થાય તે માટે પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ અશ્વિનભાઈ મોતીવ્રસે માંગ કરી છે। અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવ્રસ, પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળ પ્રમુખ। આજરોજ પોરબંદર છાયાસંઘ નગરપાલિકાના પ્રમુખ ડૉક્ટર ચેતનાબેન તિવારી મેડમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વર્ષોથી જે જૂની દીવાદાંડીથી લઈ અને હોરાવાડનું નાકું અને બંદર રોડથી લઈ પાલાનો ચોક અને નાની રાંદલ, મોટી રાંદલ અને જૂની મચ્છી માર્કેટ સુધી ઓછા 14 થી 15 શૌચાલયો બનાવવામાં આવેલા છે। આ શૌચાલયોની હાલત જોઈ ને એવું લાગે છે કે ખૂબ જ એમની હાલત ખરાબ છે। અમુક ટોયલેટોમાં છત નથી, છત છે તો પાણીનો અભાવ છે અને પાણી છે તો જે ટોયલેટના કપ હોય છે, વાસણ હોય છે, એ તૂટેલા ફૂટેલા જોવા મળે છે। નગરપાલિકાના પ્રમુખને મારી વિનંતી છે કે પોરબંદરને શૌચાલય મુક્ત કરવા માટે કરી અને સારામાં સારા ભાઈઓ માટે અને બહેનો માટે લિમિટેડ સંખ્યામાં ઉચ્ચ ગુણવત્તાવાળા અને અતિ આધુનિકમાં આધુનિક ભાઈઓ બહેનો માટે અલગ અલગ જો શૌચાલય બનાવવામાં આવે તો હજી સુધી લોકો જાહેરમાં શૌચ ક્રિયા કરવા માટે જોવા નજરે પડે છે। આજનો જ જે અસ્માવતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો છે ત્યાં હું તદ્દન ફક્ત આજે ટોયલેટની દુર્દશા જોવા માટે ગયો તો પણ અમુક લોકો મને આજે પણ શૌચ ક્રિયા કરતા નજરે જોવા મળ્યા છે। મારી નગરપાલિકાના પ્રમુખને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે શૌચાલય સારી ગુણવત્તાવાળા બને અને આ જે જૂના જર્જરિત અને છત વગરના અને પાણી વગરના અને કપ વગરના જેટલા ટોયલેટો છે એ તમામને ત્યાંથી દૂર કરી અને સારી ગુણવત્તાવાળા બનાવવામાં આવે તેવી પોરબંદર શહેર કોંગ્રેસ સેવાદળના પ્રમુખ તરીકે નમ્ર રજૂઆત કરું છું।